સમાચારમાં વાત કરીએ તો ગાંધીનગરથી સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। ગાંધીનગરમાં આજે સાંજે કેબિનેટ બેઠક મળશે। કેબિનેટની બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે। સીએમના કચ્છ પ્રવાસના કારણે સાંજે આ કેબિનેટ બેઠક મળશે। મુખ્યમંત્રી કચ્છથી સીધા કેબિનેટ બેઠકમાં પહોંચશે। વાઇબ્રન્ટ સમિટ બજેટ જેવા મુદ્દા ઉપર સીએમ સમીક્ષા કરશે। સાથે જ કહી શકાય કે વાઇબ્રન્ટ સમિટની આખરી તૈયારીઓ અંગે વિગતો પણ મેળવશે। તો કૃષિ પાક વીમા યોજના અંતર્ગત કામગીરીથી સમીક્ષા પણ કરવામાં આવશે। આ બેઠક પર અનેક ચર્ચા વિચારણા કરવામાં આવશે। દર બુધવારે સવારે મળતી હોય છે કેબિનેટ બેઠક, પરંતુ સીએમ કચ્છના પ્રવાસે છે, તેથી સાંજે બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે। કેબિનેટમાં નીતિ વિષયક બાબતોની ચર્ચા પણ કરવામાં આવશે। તો આ બેઠકમાં અનેક ચર્ચા વિચારણા કરી શકાશે। સીએમના કચ્છના પ્રવાસના કારણે બેઠક સાંજે રાખી છે। આજે સાંજે કેબિનેટની બેઠક મળશે। વાઇબ્રન્ટ સમિટ બજેટ જેવા મુદ્દા પર સમીક્ષા કરવામાં આવશે। બેઠકમાં અનેક મુદ્દા પર ચર્ચા વિચારણા કરવામાં આવશે। કૃષિ પાક વીમા યોજના અંતર્ગત કામગીરી થશે તેની માટે પણ બેઠકમાં ચર્ચા કરવામાં આવશે। બેઠકમાં અનેક ધારાસભ્યો ઉપસ્થિત રહેશે, અનેક નેતાઓ અધિકારીઓ ઉપસ્થિત રહેશે। સીએમના કચ્છ પ્રવાસના કારણે સાંજે કેબિનેટની બેઠક મળશે। મુખ્યમંત્રી કચ્છથી સીધા કેબિનેટ બેઠકમાં પહોંચશે। વાઇબ્રન્ટ સમિટ બજેટ જેવા મુદ્દા ઉપર સીએમ સમીક્ષા કરશે। વધુ વિગતો સાથે સંવાદદાતા ઉજ્જવલ વ્યાસ લાઈવ જોડાઈ ગયા છે આપણી સાથે। જી, ગાંધીનગરમાં આજે સાંજે કેબિનેટની બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે, શું માહિતી? જી બિલકુલ, મુખ્યમંત્રી હાલ કચ્છ ગોલ્ડના પ્રવાસે છે, તે સામાન્ય રીતે દર બુધવારે મળતી કેબિનેટ બેઠક આજે સાંજે મળશે। સાંજે કચ્છથી સીધા મુખ્યમંત્રી કેબિનેટ બેઠકમાં પહોંચશે, જ્યાં મંત્રીમંડળ સાથે નીતિ વિષયક બાબતોની ચર્ચા કરશે અને સાથે સાથે બજેટના જે આખરી ઓપ આપવામાં આવે છે તેના વિભાગોના વડાઓ એટલે કે સનદી અધિકારીઓ સાથે પણ ચર્ચા કરશે અને મંત્રીઓએ જે સોંપાયેલા વિભાગો છે તે બાબતની પણ સમીક્ષા કરશે। આ ઉપરાંત વાઇબ્રન્ટ સમિટની જે આખરી ઓપ આપવામાં આવે છે તેમાં કેટલાક દિશા નિર્દેશ પણ આપશે અને વાઇબ્રન્ટની જે તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે અને જે અધિકારીઓને જવાબદારી સોંપી છે તેમની પાસેથી વાઇબ્રન્ટની તૈયારીઓની સમીક્ષા કરીને વિગતો પણ મેળવશે। આપણે ખાસ જણાવી દઈએ કે હાલ કોરોનાનો કહેર અને ડેન્ગ્યુ જેવા રોગોએ માથું ઉચક્યું છે, તો આ બાબતે પણ મુખ્યમંત્રી રાજ્યના આરોગ્ય મંત્રી તેમજ રાજ્યના આરોગ્ય અગ્ર સચિવ સાથે વિશેષ બેઠક કરશે। કોરોના વધુ વકરે નહીં, ડેન્ગ્યુના તાવ વધુ કેસો બને નહીં તે દિશામાં આરોગ્ય વિભાગે જે પગલા લીધા છે તેની પણ સમીક્ષા કરશે અને એ બાબતમાં પણ કેટલાક મહત્વના દિશા નિર્દેશ આપશે। આપણે જણાવી દઈએ કે દર બુધવારે સવારે મળતી કેબિનેટ બેઠક મુખ્યમંત્રીના નિર્ધારિત કાર્યક્રમના પગલે આજે સાંજે સ્વર્ણિમ સંકુલ એકના ખાતે મળશે। જી, તમામ જાણકારી આપવા બદલ આપનો આભાર। તો ગાંધીનગરમાં આજે સાંજે કેબિનેટની બેઠક મળશે। સીએમના કચ્છના પ્રવાસના કારણે સાંજે કેબિનેટ બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે। દર બુધવારે આ બેઠક તો સવારે જ મળતી હોય છે, પરંતુ સીએમ કચ્છના પ્રવાસે છે, જેથી સાંજે આ બેઠકનું ખાસ રીતે આયોજન કરવામાં આવ્યું છે।